તો જે રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદની આ રીતે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે, આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ સુરતથી અમારા સાથે બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। શૈલેષજી, જે રીતે વરસાદની હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ હાલ જે સ્થિતિ રોડ રસ્તા ઉપર જોવા મળી રહી છે, આમાં તમારી પાસે શું વિગતવાર માહિતી છે? ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો, જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારોમાં સૌથી વધારે પ્રભાવિત થયા છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પણ ખૂબ જ વધારે વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમરેલીના જે રાજુલા તાલુકો છે એ પંથકમાં 10.80 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। માતબર વરસાદ પડ્યો છે। ખૂબ જ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન પડી રહ્યો છે। આ ઉપરાંત છેલ્લા 3 દિવસની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે વ્યાપક વરસાદ પડ્યો તો માંગરોળ, કેશોદ સહિતના વિસ્તારોમાં ખૂબ જ વરસાદ પડ્યો છે અને તેને કારણે આ સમગ્ર વિસ્તારમાં એટલે જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લામાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે। મોસમનો 50% સુધીનો વરસાદ અમુક તાલુકામાં છેલ્લા 36-48 કલાક દરમિયાન પડી ગયો છે। તેને લઈને જનજીવન સૌથી વધારે પ્રભાવિત થયું છે અને ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટેશન છે, રસ્તાઓ છે, એમાં સૌથી વધારે અસર થઈ છે। રસ્તાઓ સૌથી વધારે તૂટી ગયા છે। જો ખાસ વાત કરીએ તો અમરેલીથી સાવરકુંડલાને જોડતો રસ્તો, ધારીથી અમરેલીને જોડતો રસ્તો, ધારીથી વિસાવદર અને જુનાગઢને જોડતા રસ્તાઓ છે, સાવરકુંડલાથી મહુવાને જોડતા રસ્તાઓ છે, આ તમામ રસ્તાઓમાં ધોવાણ થઈ ગયું છે અથવા તો મોટા પ્રમાણમાં વોટર લોગિંગ એટલે કે પાણી ભરાયું છે। તેને કારણે જનજીવન સૌથી વધારે પ્રભાવિત થયું છે। ખાસ કરીને સાવરકુંડલા અને ધારી અને ખાંભા આ 3 પંથકમાં સૌથી વધારે વરસાદની છેલ્લા 24 કલાક દરમિયાન અસર જોવા મળી છે। ધારીનો જે ખોડિયાર ડેમ છે એ ખોડિયાર ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। શેત્રુંજી નદીમાં અત્યારે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખોડિયાર ડેમના નીચાણવાળા અનેક વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। આમ છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત ઉપરાંત સવિશેષ પ્રમાણમાં જે સૌરાષ્ટ્રનો અમરેલી, ભાવનગર અને જુનાગઢ, ગીર સોમનાથ આ 4 જિલ્લાઓ છે તે સૌથી વધારે પ્રભાવિત થયા છે। જી શૈલેષજી, જે રીતે તમે જણાવી રહ્યા છો કે ઘણા જિલ્લાઓ સૌથી વધારે પ્રભાવિત થયા છે, નીચાણવાળા વિસ્તારોમાં લોકો પણ પરેશાન બની રહ્યા છે અને રસ્તાઓની હાલત એટલી બિસ્માર બની ગઈ છે કે વાહન વ્યવહાર પણ ઠપ થઈ રહ્યા છે, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। ગઈકાલની એક વાત છે, એક ખબર હતી જ્યાં લોકો પણ કહી રહ્યા હતા કે દર વર્ષે આવી સમસ્યા આવે છે પરંતુ મનપા તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવે છે। દર વર્ષે મનપાને ખબર છે કે મોન્સૂન આવી રહ્યા છે, મોન્સૂન પહેલા તે લોકો ખાડા ખોદે છે, રસ્તા ઉપર કામગીરી નથી કરતા હોય છે અને જ્યારે ઇલેક્શનની વાતો આવે છે ત્યારે તે લોકો કામ કરતા જોવા મળે છે। તમે એમાં શું કહેશો? ચોક્કસપણે જે રીતે છેલ્લા ખાસ કરીને 48-72 કલાક દરમિયાન વરસાદ પડ્યો છે, 72 કલાક એટલે કે જુનાગઢના માંગરોળ, કેશોદ સહિતનો વિસ્તાર અને છેલ્લા 48 કલાક દરમિયાન અમરેલી અને ભાવનગર અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર જે સૌથી વધારે વરસાદથી પ્રભાવિત થયા છે અને ખાસ કરીને રસ્તાઓ તૂટવાનું પ્રમાણ દર વર્ષ કરતા આ વર્ષે સૌથી વધારે વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। માત્ર એક નમૂનારૂપ વાત કરીએ તો અમરેલી અને સાવરકુંડલાને જોડતો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે વચ્ચેથી આખો ધોવાઈ ગયો છે। 10 ફૂટથી મોટું ગાબડું પડ્યું છે। એટલા મોટા પ્રમાણમાં વોટર લોગિંગ થયું હતું અને પાણીનો એટલો ધસમસતો પ્રવાહ હતો કે જે સ્ટેટ હાઈવે છે, હાઈવેનું બાંધકામ કેટલું તકલાદી હશે એ આ ઉપરથી દેખાઈ આવે છે। એ આખે આખો હાઈવે ધોવાઈ ગયો હતો અને વાહન વ્યવહાર આજે પણ ઠપ થઈ ગયો છે। ચોક્કસપણે લોકોનો જે રોષ છે એ રોષ એ જ છે કે રસ્તાઓની કામગીરી ચોક્કસપણે થાય છે પણ ગુણવત્તા, ક્વોલિટી એટલી નબળી હોય છે કે પહેલા જ વરસાદે અને રૂટીન કરતા થોડોક વધારે વરસાદ પડે એટલે એક સાથે 4-5 ઇંચ, 6 ઇંચ વરસાદ પડે તો રસ્તાઓ ધોવાઈ જાય છે। દર વર્ષે લોકો બૂમાબૂમ કરે છે પરંતુ તંત્ર સુધરતું નથી ને ચોક્કસ આ વખતે પણ આવા અસંખ્ય સ્ટેટ હાઈવે જુનાગઢ, માંગરોળ, કેશોદ
ખાંભા, સાવરકુંડલા, અમરેલી, ધારી અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત જિલ્લો, તાપી જિલ્લો, નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લામાં આવા અનેક સ્ટેટ હાઈવે ધોવાઈ ગયા છે અથવા તો વોટર લોગિંગ ને કારણે ત્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, જેને કારણે છેલ્લા 72-96 કલાકથી જનજીવન સૌથી વધારે પ્રભાવિત થયું છે. જી શૈલેષજી, હાલ આપણી ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોની હાલ શું સ્થિતિ છે? કયા ક્ષેત્રમાં ખેડૂતો ખુશ છે અને કયા ક્ષેત્રોમાં ખેડૂતની સ્થિતિ નબળાઈ ગઈ છે? ચોક્કસપણે ગુજરાતમાં છેલ્લા 72 કલાક દરમિયાન 165 જેટલા તાલુકામાં 182 માંથી 165 જેટલા તાલુકામાં અત્યારે ખેતી લાયક, વાવણી લાયક વરસાદ થયો છે. પરંતુ જે આપણે જિલ્લાઓની વાત કરીએ છીએ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને સુરતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ અને તાપી, ડાંગ જિલ્લો, ત્યાં ખૂબ વ્યાપક પ્રમાણમાં વરસાદ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં જે વાવણી લાયક વરસાદ પહેલા 2 કે 3 દિવસ માટે લાગતો હતો, પરંતુ એ વરસાદ છેલ્લા 48 કલાક દરમિયાન ધોધમાર થયો છે. એવરેજ 10 થી 12 ઇંચથી વધુ વરસાદ માંગરોળ, જુનાગઢ, કેશોદ, અમરેલી, ધારી, સાવરકુંડલા એ પંથકમાં થયો છે. એને કારણે આ વાવણી લાયકને પણ લીલો દુકાળ પાડે તેવો વરસાદ છે. જો વરસાદ હવે ખમૈયા નહીં કરે અને તો ખેડૂતો માટે આ વરસાદ આફતનો વરસાદ ચોક્કસ બની જશે. હાલની વાત કરીએ તો હાલ વરસાદ જો વિરામ લેશે તો ખેડૂતો માટે આ છેલ્લા 96 કલાક દરમિયાન 4 દિવસ દરમિયાન પડેલો વરસાદ આશીર્વાદ રૂપ થશે. પરંતુ આ જ વરસાદ જો ચાલુ રહેશે તો ચોક્કસપણે કહી શકીએ કે આ વરસાદ આફતનો વરસાદ સાબિત થશે. જી શૈલેષજી, જે રીતે તમે જણાવી રહ્યા છો કે જૂનાગઢ, અમરેલી જેવા ઘણા ક્ષેત્ર છે જ્યાં હાલત બહુ બિસ્માર છે અને રોડ રસ્તા ઉપર ઘણા બધા પોટહોલ્સ અને ગટર સીવર લાઈનો પણ ખુલ્લી કરવામાં આવે છે. પેચવર્કની કામગીરી ક્યારે કરવામાં આવશે? મનપા તરફથી કોઈક માહિતી આપવામાં આવી છે આના ઉપર? ચોક્કસપણે જે રીતે વરસાદ વરસી રહ્યો છે એમાં અત્યારે ચાલુ વરસાદે રિપેરિંગની કામગીરી, સમારકામની કામગીરી કરવી સૌથી વધારે મુશ્કેલ ચોક્કસ બની રહ્યું છે. પરંતુ તંત્ર તરફથી આશ્વાસન એવું મળી રહ્યું છે કે જેવો વરસાદ થોભી જશે, થોડોક ઉઘાડ નીકળશે એટલે તરત જ રસ્તા રિપેરિંગની તમામ કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ અત્યારે પણ વરસાદી જે માહોલ છે તેમાં તાબડતોબ તંત્ર તરફથી કોઈ કામગીરી અસરકારક રીતે કે ઝડપી એ કામગીરી થાય તેવું દેખાઈ નથી રહ્યું. જી શૈલેષજી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ